કેમ મોટા મુંજાઈને બેઠો છે? કઈ નહીં ભાઈ, જો ને ધંધો ગતું તો ક્યાંય નથી. લે એમાં મુંજાઈ હું ગયો? મારી પાસે છે ને એક ધંધો. કયો ભાઈ? કયો ધંધો છે ભાઈ? કયો ધંધો છે ભાઈ? રામજી બાપાની દાડીએ રામજી બાપાની વાડીએ 300 માં દાડીએ. તો મહાદેવ મહાદેવ, કેમ છો બધા? મજામાં હશો? આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો ગાઈઝ, આપણે આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અલગ એક લોકેશન પરથી, અને અત્યારે આપણે ક્યાં આવ્યો છીએ તમને કહી દઉં. અમારા ગામનું એક કાનભાઈમાનું મંદિર છે. સોરી, આ મંદિર છે, જોઈ શકો છો તમે. અને ત્યાં અમે અત્યારે આવ્યા છીએ, કેમ કે અત્યારે ટાઈમની વાત કરું ને તો 5, પોણા 5 જેવો ટાઈમ થયો છે. અને અત્યારે અમે અહીંયા કોમેડી રીલ્સ શૂટ કરવા માટે આવ્યા છીએ. અને જો મસ્ત લોકેશન છે, અને મને પસંદ આવી ગઈ લોકેશન. મેં કહું આપણે અહીંયા જઈએ. અહીંયા અમારા અત્યારે 6 જો 3 જ છોકરા છે. અમે ભાઈ વાંધો ને, અમે અત્યારે ઓલા શું કહેવાય, મોહિત, સાર્થક અને 3 જણા છે. ગમે તેમ પર કરીને શૂટ કરવાનું થશે, બરાબર. અને કેમ અમે આજના દિવસમાં આપણે શૂટ જ કરવાનું છે, કેમ કે કાલ મારે પાછું બહાર જવાનું છે. કાલે નહીં પણ 2 દિવસની અંદર મારે બહાર જવાનું છે, એટલે પછી આ બધું ભેલું નહીં થાય એટલા માટે. અને અત્યારે આપણી પાસે ટાઈમ હાવ ઓછો છે, અને 3 કોમેડી શૂટ કરવાની છે, બરાબર. તો ચાલો પહેલાં આપણે કોમેડી શૂટ કરી નાખીએ, અને હું પણ તમને દેખાડું. ચાલો. કેમ મોટા ઉદાસ બેઠો? કઈ નહીં ભાઈ, જો ને ધંધો ગતું તો ધંધો ક્યાંય નથી. આ મારો ધંધો બીજી વખત વેસ્ટમાં નાખે છે. નૈલા કઈ નહીં ભાઈ, જો ની ધંધો ગોતે પણ ધંધો ક્યાંય મળતો નથી. કઈ નહીં ભાઈ, જો ને ધંધો ગતું તો ક્યાંય નથી મળતું. એમાં હું મુંજાઈ ગયો. મારી પાસે છે ને એક ધંધો. કયો ધંધો છે ભાઈ? કયો ધંધો છે ભાઈ? કયો નહીં, કયો ધંધો છે કયો ભાઈ? ધંધો છે ભાઈ? રામજી બાપાની વાડીએ 300 માં દાડીએ. હા બસ. વાહ! કેમ મોટા મુંજાઈને બેઠો છે? કઈ નહીં ભાઈ, જો ને ધંધો ગતું તો ક્યાંય નથી મળતું. લે એમાં મુંજાઈ હું ગયો? મારી પાસે છે ને એક ધંધો. કયો ભાઈ? કયો ધંધો છે ભાઈ? કયો ધંધો છે ભાઈ? રામજી બાપાની દાડીએ રામજી બાપાની વાડીએ 300 માં દાડીએ. તો ચાલો ફાઇનલ આપણે શું કહેવાય, રિપીટ કરી લીધી છે 2 થી 3 વાર, એક ને કોમેડી. તો હવે શું કહેવાય કે ફાઇનલી આપણે શૂટિંગ કરી જ નાખીએ, કેમ કે આજે એક કા પેલી કઈ જે વાત મત કરવી, બોલ કે ઉડાડા બધા લાવે. મેં જે સરા ચાલો તમે કન્ટિન્યુ બના રહેજો. આના પછીના જે 2 શૂટ કરવાની છે એ પણ તમને દેખાડું કે કઈ શું કહેવાય કોમેડી, બરાબર. તો કન્ટિન્યુ બના રહેજો. આપણે એક કોમેડી રીલ શૂટ થઈ ગઈ છે, અને બીજી બી બાકી છે. મને લાગે પેલું નહીં થાય બધું, કેમ કે મોહિતભાઈને થોડું કામ આવી ગયું ને, તો એ કોડીનાર ગયા છે. પપ્પાનો ફોન આવ્યો તો થોડું કામ હતું, તો એને મોકલી દીધા કોડીનાર. અને અહીંયા હું ને સાર્થક 2 જણા, અમે 3 જણા તો કામ જ નથી. તો શું કહેવાય કે માંડ ટ્રાય કરીને પેલું ભેગું. અત્યારે ટાઈમની વાત કરું તો 5, 5:30 જેવું ટાઈમ છે. વધારે થઈ ગયો ભાઈ, 5, 5:30 તો ન થયું હોય. 5:30, પોણા 6 જેવો ટાઈમ થયો છે. અને કંઈ વાંધો નહીં ભાઈ, જો દીપ હાથમાં ગયો છે, અને મોહિતભાઈ આવે એટલે જેટલું ભેડું થાય એટલું ભેડું કરીએ, બાકી પછી જોયું છે. તો ફાઇનલી ગાઈઝ, મોહિતભાઈ આવી ગયા છે, અને આપણી કોમેડી બીજી ચાલુ પણ થઈ ગઈ છે. એક પૂરું થઈ ગઈ, મેં તમને કહી દીધું, અને બીજી ચાલુ થઈ ગઈ છે. અને જો અત્યારે ચાલુ જ છે ડેમો. તો ચાલો હું તમને દેખાડવાનો ડેમો પણ. હાલ એ અહીંથી આવ. હા ભાઈ, તું મને મારે છે. મારો મામા તું ધ્યાન રાખજો. ઇતર તું કરે મને. મારો ભાઈ બાજુમાં જ બેઠો છે, તેને કહી દઈશ. કહી દે. કહી દે જા. કહી દે જા. ભાઈ આ મને મારે. ભાઈ આને કેતો મને મારે. ભાઈ આને કરતો મને મારે. રેડી હા. પછી શું બોલવાનું છે? પછી તો મારે બોલવાનું હોય. દુખે ને મને દુખે. બરાબર થઈ ગયું ને હવે? હાલો પા. તો ગાઈઝ, ડેમો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, ને ફાઇનલ રીલ્સ આપણે શૂટ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે 30 શૂટ થઈ પણ આને કમ્પ્લીટ કરીને ઘરે જાય. તો ગાઈઝ, આપણી રીલ્સ કમ્પ્લીટલી શૂટ થઈ ગઈ છે, ને મસ્ત મજાની શૂટ થઈ ગઈ છે. અને આ શું બે બાત અહીંયા અમારા કોનનભાઈ પણ અમારી સાથે હતા. એ ભાઈનો યાર હતા એટલે અમારે શું કહેવાય કે થોડો ઘણો સપોર્ટ મળ્યો ને. જે આ કોનનભાઈનો હોત ને તો શું કહેવાય કે શૂટ નો પરફેક્ટ થશે, કેમ કે હું એક કેમેરામેન હતો, આ 2 કોમેડીમાં બેઠા હતા, બરાબર. અને 2 કેમેરાથી શૂટ કરવું પડે એમ હતું. એ રેડી નાખ મને. 2 કેમેરાથી શૂટ કરવું પડે એમ હતું. અને હવે જો ઓલા 2 અહીંયા કોમેડીમાં બેઠે, હું એકલું શૂટ કરવામાં બેઠું,
એટલે બીજું મોબાઈલ કોણ પકડે? એટલે બીજો મોબાઈલ છે ને મારા કોનેન ભાઈએ પકડ્યો હતો. અને બસ હવે મારા પોતાની એકલી રીલ્સ ઉતારવાની છે, ઇન્સ્ટામાં મૂકવાની છે. તો 2 રીલ્સ શૂટ કરી લીધી અને બીજી ગોતું, જો મળી જાય તો એક ત્રીજી પર શૂટ કરી લઈએ. અને જો ઓલા બી બાંધે છે. અને ટાઈમની વાત કરું ને ગાઈસ, જોઈ લો ટાઈમ હવે 6:41 થઈ ગયા, 6:45 જેવો ટાઈમ થઈ ગયો છે. અને જો ફટાફટ હું એક રીલ્સ ગોતી લઉં, જો મળે શૂટ કરીને ફટાફટ ઘરે ભાગી. તો ફાઇનલી ગાઈઝ આપણું બધું કામ પતાવીને આવી ગયા છે ઘરે. અને જો આ ઠેલો લઈ ગયા હતા, હે ને? દેખાય નથી? દેખાતો? હવે દેખાતું, ઊંધું દેખાતું હોય તમને? દેખાતું તો હા. આપણે ઠેલો લઈ ગયા હતા, ઠેલામાં ઘણું બધી વસ્તુ હતી, પણ હું તમને નહીં ચોખટ નહીં કરા ભાઈ કે હું લઈ ગયા હતા. તો ભાઈ અત્યારે રાત્રિનો ટાઈમ થઈ ગયો છે ને 7 જેવો ટાઈમ થઈ ગયો છે. અને ફટાફટ આપણે મંદિરે જઈએ છીએ અને દીવા ધૂપ કરીએ છીએ. તો ગાઈઝ ટાઈમની વાત કરું તો 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને બધા સૂઈ ગયા છે અને હું એકલો જાગો છું, ધાબે સૂતો છે. અને જો ચાર્જિંગ ખતમ થઈ ગયું, 20% ચાર્જિંગ છે. તો મેં પાર વીકમાં ચાર્જિંગ મૂક્યો છે અને હું અત્યારે કરતો હતો એડિટિંગ. એક રીલ્સ એડિટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બીજી 4 રીલ્સ એડિટિંગ કરવાની બાકી છે. અને એની સાથે સાથે એક આજનો બ્લોગ પર એડિટિંગ કરવાનો બાકી છે. તો એ બધું અત્યારે તો એડિટિંગ નથી કરવાનું, પણ કાલે જેમાં રીલ્સ મૂકવાની હતી ને એ એડિટિંગ તો થઈ ગઈ, પણ બ્લોગ મૂકવાનો છે એ હજી બાકી છે. તો એ અત્યારે એડિટિંગ નહીં થાય, તે હવે સવારે કરીશ. અને બસ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. અને ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ બીજા કલાકના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.